ઇન્સ્ટન્ટ ક્રન્ચી મોકા રોલ. આ વાનગી બનાવવા માટે કિનારી દૂર કરેલ બ્રેડનો ઉપયોગ કરવો. દરેક બ્રેડને વિડીયોમાં બતાવ્યા છે તે પ્રમાણે વેલણની મદદથી ફ્લેટ કરી દેવી. આ રીતે ફ્લેટ થયેલી દરેક બ્રેડ ઉપર ચોકલેટ સ્પ્રેડ લગાવવો. તમે ચોકલેટ સ્પ્રેડને બદલે નટેલા અથવા તો બિસ્કોફ સ્પ્રેડનો ઉપયોગ પણ કરી શકો છો. દરેક બ્રેડ ઉપર ચોકલેટ સ્પ્રેડ લગાવી દીધા પછી રોલ બનાવીને તૈયાર કરવો. આ પ્રમાણે બધા જ રોલ તૈયાર કરો. દરેક રોલને આપણે મેલ્ટેડ ચોકલેટમાં ડીપ કરવાના છે. આ માટે મેં ડાર્ક ચોકલેટનો ઉપયોગ કર્યો છે. તમે મિલ્ક અથવા વ્હાઇટ ચોકલેટનો પણ ઉપયોગ કરી શકો છો. ડાર્ક ચોકલેટના ટુકડા કરીને ડબલ બોઇલર અથવા માઇક્રોવેવમાં ઓગાળી લો. કોફીનો સ્વાદ આપવા માટે ઓઇલ બેઝ કોફી એસેન્સનો ઉપયોગ કરવો. 4 થી 5 ટીપા કોફી એસેન્સના ઉમેરવા. કોફીના સ્વાદને લીધે ખૂબ જ સરસ લાગે છે રોલ. ક્રન્ચી ટેસ્ટ આપવા માટે રાઈસ ક્રિસ્પનો ઉપયોગ કર્યો છે. તમે રાઈસ ક્રિસ્પને બદલે સૂકા મેવાની કતરણનો ઉપયોગ પણ કરી શકો છો, પણ આ રાઈસ ક્રન્ચને લીધે ટેસ્ટ બહુ જ સરસ લાગે છે. તૈયાર થયેલ આ મેલ્ટેડ ચોકલેટમાં બધા જ જે રોલ તૈયાર કર્યા છે તે વ્યવસ્થિત ડીપ કરી વધારાની ચોકલેટ દૂર કરી દો. બટર પેપર લગાવેલ ટ્રેમાં છૂટા છૂટા અંતરે બધા જ રોલ મૂકી 15 મિનિટ માટે ફ્રીઝમાં ઠંડુ થવા મૂકી દો. ઠંડુ થઈ ગયા પછી એક સરખા ટુકડા કરો. ટુકડા થઈ ગયા પછી તમે જોઈ શકો છો કે બ્રેડ અને ચોકલેટ સ્પ્રેડ લગાવેલા છે એકે એક અલગ દેખાય છે. અને કોફીનો સ્વાદ અને ક્રન્ચી રાઈસ ક્રિસ્પનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. તૈયાર છે આપણા ઇન્સ્ટન્ટ ક્રન્ચી મોકા રોલ. તેને ફ્રીઝમાં સ્ટોરેજ કરવા. તમે પણ આ વાનગી બનાવી અનુભવ શેર કરજો અને મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ જરૂરથી કરજો.